Good morning, students. Welcome to SEM 4 Income Tax Law and Practice Part 2. This is your Faculty of Taxation, Dr. Kalpesh Radia. And during SEM 4, I will be dealing with the subject of income tax. Well, already you have studied income tax in SEM 3 also, and the second part is a part of SEM 4. Very short syllabus is there with us in SEM 4, comprising of 4 chapters, right? SEM 4 ના ઇન્કમ ટેક્સમાં આપણે ટોટલ 4 ચેપ્ટર સ્ટડી કરવાના છે. તમે એનો સિલેબસ લખી લ્યો. In the next slide, I am going to show you the names of all 4 chapters. Here it is, the syllabus. Chapter number 1, it is income from business and profession. આ ચેપ્ટર પ્રેક્ટિકલ ચેપ્ટર છે અને એમાંથી सम्स પૂછાય છે. એમાં કોઈ થિયરી સ્ટડી કરવાની નથી. Similarly, chapter number 2, capital gain. Capital gain નું ચેપ્ટર પણ પ્રેક્ટિકલ ચેપ્ટર જ છે. Chapter number 3, income from other sources. Practical chapter again. And the last chapter, and a very short chapter, income tax authorities. આ જે ચેપ્ટર છે એ થિયરીનું ચેપ્ટર છે. આ રીતે આપણે 4 ચેપ્ટરનો સ્ટડી કરવાનો છે થ્રુ આઉટ સેમેસ્ટર 4. Out of 4 chapters, you can see that 3 chapters are practical in nature. 3 ચેપ્ટર્સમાં તો આપણે सम्स કરવાના છે અને એ પણ બહુ ઇઝી ચેપ્ટર્સ છે. રિમેમ્બર ધેટ સેલેરીનું ચેપ્ટર તમે સેમ 3માં સ્ટડી કરેલું, કે હાઉસ પ્રોપર્ટીનું ચેપ્ટર પણ સેમ 3માં આવેલું. એટલા લાંબા ચેપ્ટર્સ પણ નથી, બરાબર. સાવ નાના ચેપ્ટર્સ છે. સો વી ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ the syllabus at all. Now, if you have taken down the syllabus, let us take one look at the paper style of your examination. You write down the paper style. તમને ખબર જ છે તમારા એક્ઝામની પેપર સ્ટાઇલ હોય છે એમાં 30 માર્ક્સના ઇન્ટરનલ્સ અને 70 માર્ક્સના યુનિવર્સિટી પેપર એમ મળી અને 100 માર્ક્સનું કવર થતું હોય છે. આ જે પેપર સ્ટાઇલ છે 70 માર્ક્સની છે
જેમાં પહેલાં 2 ક્વેશ્ચન 20 માર્ક્સના અને પછીના 2 ક્વેશ્ચન 15 માર્ક્સના એ રીતે હોય છે. લાસ્ટ ટાઈમ તો તમારે સેમ 3ની એક્ઝામમાં જનરલ ઓપ્શન હતો. અત્યારે તો આપણે એમ માનીને જ ચાલવાનું છે કે ધેર વિલ બી નો જનરલ ઓપ્શન ઇન સેમ 4. એટલે જનરલ ઓપ્શન ન હોય એ માનીને જ આપણે ચાલીએ. તો આ રીતની પેપર સ્ટાઇલ રહેશે. 4 ચેપ્ટર જે છે એ કમ્પલસરી ચેપ્ટર જ છે. એટલે 4માંથી એક પણ ચેપ્ટર ઓપ્શનમાં કાઢવાનું નથી, રાઈટ? જેવું આપણે સેમ 3માં કરેલું કે ખાલી 2 ચેપ્ટર કરીને જતા તો પણ જનરલ ઓપ્શનને કારણે આપણા સારા માર્ક્સ આવી જતા, બરાબર? એવું સેમ 4માં કરવાનું નથી. આપણે 4 ચેપ્ટર બરાબર રીતે પ્રિપેર કરવાના જ છે. કારણ કે તમે પેપર સ્ટાઇલ જુઓ. ક્વેશ્ચન નંબર 1, પ્રેક્ટિકલ ઇન્કમ ફ્રોમ બિઝનેસ, અને એના ઓપ્શનમાં પણ ઇન્કમ ફ્રોમ બિઝનેસ. આમાંથી એક્ઝામ્પલ જ પૂછાશે અને એનું વેઇટેજ જે છે એ 20 માર્કનું આપેલું છે. ચેપ્ટરનું વેઇટેજ 20 માર્ક. સિમિલરલી ક્વેશ્ચન નંબર 2 જુઓ. તમે આ બધું જાતે જ્યારે આ લેક્ચર ચાલુ હોય ઓનલાઈન ત્યારે ભેગું લખતા જજો, બરાબર? તમારે સાથે સાથે લખતા જવાનું થશે જ. કેપિટલ ગેઇન એમાંથી પણ સમ પૂછાશે અને એના ઓપ્શનમાં પણ સેમ ચેપ્ટરમાંથી સમ પૂછાશે. એટલે એ રીતે કેપિટલ ગેઇનનું ચેપ્ટર જે છે એ કમ્પલસરી થઈ ગયું. આ ચેપ્ટરનું વેઇટેજ 20 માર્કનું રહેશે. 20 marks for capital gain. Then comes question number 3 that will be asked from chapter number 3. Income from other sources no sum. અને એના ઓપ્શનમાં ફરીથી સેમ ચેપ્ટર, ઇન્કમ ફ્રોમ અધર સોર્सेस. The weightage of this chapter is fixed at 15 marks. For 15 marks, example would be asked from this chapter. And the last question, number 4, that is to be asked from chapter number 4. This would be a theory, right? Obviously, income tax authorities, એમાં short notes છે અને એ જે ચેપ્ટર છે એનું વેઇટેજ પણ 15 માર્ક્સનું છે. For 15 marks. Okay. આ રીતે તમારું સેમ 4નું ઇન્કમ ટેક્સ 4 ચેપ્ટર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે અને 4 ચેપ્ટર જે છે બહુ જ ઇઝી ચેપ્ટર્સ છે. એટલે એમ માનો ને કે સેમ 4નું ઇન્કમ ટેક્સ તો સાવ રમતા જ પૂરું થઈ જશે અને તમને આવડી પણ જશે.
નેક્સ્ટ લેક્ચરથી આપણે આપણું કામ શરૂ કરીશું. એટલે આમ તો આપણે આપણું કામ શરૂ કરી જ દીધું કહેવાય, કારણ કે આજના સેશનમાં આપણે સિલેબસ લખી લીધો, પેપર સ્ટાઇલ લખી લીધી, કયા ચેપ્ટરના કેટલા માર્ક્સ છે, કયા ચેપ્ટરમાંથી શું પૂછાય છે, એ બધું આપણે નોટ ડાઉન કરી લીધું અને આપણે એમાં ક્લિયર થઈ ગયા. એટલે હવે પછીનો લેક્ચર કાલે આવશે એટલે આપણે ડાયરેક્ટ આપણું જે મેઇન વર્ક છે એ સ્ટાર્ટ કરી દેવાનું રહેશે. બરાબર? વેરી સૂન તમને જ્યારે લાઇબ્રેરીમાંથી બુક્સ મળી જશે ત્યાર પછી તમે બુક્સને સામે રાખીને બી સમ્સ કેલ્ક્યુલેટ કરી શકશો. બરાબર છે? બીજું એ કહી દઉં ખાસ કે તમારો જે સિલેબસ છે બીકોમ સેમ 4નો, ખાસ યાદ રાખજો, બીકોમ સેમ 4નો ઇન્કમ ટેક્સનો સિલેબસ બીબીએમાં પણ આવે છે. ફોર એક્ઝામ્પલ, પહેલું જે ચેપ્ટર છે, પહેલું અને છેલ્લું, એટલે ઇન્કમ ફ્રોમ બિઝનેસ અને ઇન્કમ ટેક્સ ઓથોરિટીઝ, પહેલું અને ચોથું ચેપ્ટર, આ બે ચેપ્ટર બીબીએ સેમ 5માં આવે છે. પછી સેકન્ડ અને થર્ડ ચેપ્ટર, કેપિટલ ગેઇન અને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, એ બીબીએ સેમ 6માં આવે છે. સેમ ચેપ્ટર્સ. એટલે જ્યારે આપણે ઓનલાઈન સમ્સ કેલ્ક્યુલેટ કરતા હોઈએ એમાં ક્યાંય વચ્ચે વચ્ચે બીબીએ સેમ 5 કે બીબીએ સેમ 6 લખેલું આવે, then don't get confused. એમાં કન્ફ્યુઝ નહીં થઈ જતા કે આ તો બીબીએનું છે ને આપણે ક્યાં લેક્ચર આવી ગયો, આપણે ખોટા લેક્ચરમાં આવી ગયા કે સરે કોઈ બીજી લિંક મોકલી દીધી કે એવું કંઈ નથી. બરાબર છે? ચેપ્ટર કોમન, બધા પોઈન્ટ્સ કોમન. બરાબર છે? એટલે લેક્ચર ઇઝ ઓલ્સો કોમન. એટલે એમાં વચ્ચે બીબીએ 5 કે 6 લખેલું આવે તો પણ એમાં મૂંઝાવું નહીં. એ આપણો જ સિલેબસ છે, કન્ટેન્ટ બેની સરખી છે. બરાબર? Now, as far as our beginning is concerned, we are going to begin with the practical chapter. We're going to begin with the practical chapter. આવતીકાલના સેશનમાં એ પ્રેક્ટિકલ ચેપ્ટરથી આપણે શરૂઆત કરીશું. એઝ પર ધ ટાઈમ ટેબલ, એવરી થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે 3 times a week ઇન્કમ ટેક્સનો લેક્ચર આવશે ઓનલાઈન. ફાઇન? સો from tomorrow, Friday, we will begin with the practical chapter. આપણી પાસે 3 પ્રેક્ટિકલ ચેપ્ટર્સ છે, ઇન્કમ ફ્રોમ બિઝનેસ, કેપિટલ ગેઇન એન્ડ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. એમાંથી કયું ચાલુ કરવું એ તમે મારી ઉપર છોડી દો. બરાબર? તમને તો આવતીકાલે જ ખબર પડશે જ્યારે તમને લેક્ચરની લિંક આવશે, એટલે તમે ઓપન કરશો એટલે એમાં ચેપ્ટરનું નામ દેખાશે. રાઈટ? ત્યાં સુધી આપણે સસ્પેન્સ રાખીએ કે કયું ચેપ્ટર હું શરૂ કરું છું. બરાબર છે? ફાઇન. સો ફર્સ્ટ ટાઈમ આપણે મળી રહ્યા છીએ અને સેમ 4માં આપણે ઇન્કમ ટેક્સ સબ્જેક્ટ માટે જોડાયેલા રહીશું. એન્ડ આઈ એક્સપેક્ટ, આઈ વિશ દેટ
you will definitely enjoy my lectures of income tax, and the way I am teaching income tax, you will definitely like it. Okay, see you all tomorrow with the chapter of practice. Till then, goodbye, students.